વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 3, ભારતમાં રાષ્ટ્રવાદ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણા નેતા સુભાષચંદ્ર બોઝ અને એમણે સ્થાપના કરેલી ફોરવર્ડ બ્લોક નામના એક નવા રાજકીય જે પક્ષ છે એની સ્થાપના કરેલી હતી અને એની સાથે જોડાયેલું આઝાદ હિન્દ ફૌજ એની વાત કરવાની છે. અને આઝાદ હિન્દ ફૌજ છે એના સુકાની પદે જે સુભાષચંદ્ર બોઝ છે એમની નિમણૂક કરવામાં આવી એની વાત કરવાની છે. ત્યાર પછી આ આઝાદ હિન્દ ફૌજ છે એમની કામગીરી શું હતી એની પણ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર વાત કરવાની છે. તો આ સુભાષચંદ્ર બોઝ છે એમનો જન્મ 23મી જાન્યુઆરી 1897ની સાલની અંદર થયો હતો અને ઓડિશા નામનું જે રાજ્ય છે જેને ઓડિશા પણ કહેવામાં આવે છે એ ઓડિશાના કટક ગામમાં 23મી જાન્યુઆરી 1897ના રોજ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયેલો હતો. તેમણે એક રાજકીય પક્ષની પણ સ્થાપના કરેલી હતી જેનું નામ છે ફોરવર્ડ બ્લોક. આ એક રાજકીય પક્ષ છે, એ રાજકીય પક્ષની સ્થાપના કરનાર પણ સુભાષચંદ્ર બોઝ હતા. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશા એટલે કે ઓરિસ્સાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિમા ધરાવતા હતા. ઈસવીસન 1920ની સાલની અંદર તેઓ લંડનમાં ICS ની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા હતા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં તેઓ જોડાયા હતા. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો. 11 વખત રાજકીય કેદી તરીકે ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં આ સુભાષચંદ્ર બોઝ છે એ કોંગ્રેસના પ્રમુખ પણ બની ચૂક્યા છે. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરાની અંદર જે કોંગ્રેસ અધિવેશન બીજી વાર મળ્યું તેમાં પણ તેઓ પ્રમુખ પદે ચૂંટાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષચંદ્ર બોઝની વાત કરીએ આપણે તો એમનો જન્મ છે એ 23મી જાન્યુઆરી 1897 અને ઓડિશા એટલે કે ઓરિસ્સા રાજ્ય છે એનું એક કટક ગામ છે. કટક ગામની અંદર એમનો જન્મ થયો હતો. એમનો પારિવારિક જે વાત કરીએ તો એમનો પરિવારમાં એમની માતા અને પિતા, તો માતાનું નામ પ્રભાવતી હતું અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. અને સુભાષચંદ્ર બોઝ છે એ નાનપણથી જ ખૂબ બુદ્ધિથી શક્તિશાળી હતા, એટલે કે બુદ્ધિ પ્રતિભા તીવ્ર ધરાવનારા હતા. અને 1920ની અંદર તેઓ લંડનમાં ICS ની પરીક્ષા જે હતી એમાં ચોથા નંબરે તેઓ પાસ થયા હતા. અને દેશની અંદર જે સ્વાતંત્ર્ય ચળવળ હતી એ સ્વાતંત્ર્ય ચળવળમાં પણ સુભાષચંદ્ર બોઝે ભાગ લીધો હતો. તેઓ 2 વખત જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસના પ્રમુખ પદે પણ ચૂંટાયા હતા. મે 1939ની વાત કરીએ તો મે 1939માં આ સુભાષચંદ્ર બોઝે એક રાજકીય પક્ષની પણ સ્થાપના કરેલી હતી જેનું નામ છે ફોરવર્ડ બ્લોક. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ ઉપર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે તેમને જેલમાંથી પણ મુક્ત કરવા પડ્યા હતા અને તેમના જ મકાનની અંદર તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. હવે આ ફોરવર્ડ બ્લોક છે એ એક રાજકીય પક્ષ છે અને એની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી. આ ફોરવર્ડ બ્લોકે શું કર્યું તો કે યુરોપની અંદર જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે આ ફોરવર્ડ બ્લોક નામનો જે રાજકીય પક્ષ હતો એણે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. આથી સરકારે તેમની શું કરી, સરકારે તેમની અને તેમના સાથીઓની ધરપકડ કરી
અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા. હવે જેલમાં એમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ એટલે સરકારે તેમને મુક્ત કરવા પડ્યા અને એમના જ મકાનની અંદર એમને નજરકેદ રાખવામાં આવ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ચાલ્યા ગયા. હવે આ વિદ્યાર્થી મિત્રો, આ સુભાષચંદ્ર બોઝ છે એ ખૂબ ચાલાક માણસ હતા. તેઓ અંગ્રેજ સરકારની જે નજરકેદ છે એ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી પણ તેઓ છટકી ગયા. તો કે કઈ તારીખે? તો કે 17મી જાન્યુઆરી 1941ની રોજ મધ્યરાત્રિ, અને મધ્યરાત્રિમાં તેઓ અંગ્રેજ સરકાર છે એમની જે નજરકેદ હતી એ નજરકેદમાંથી છટકી અને પોતે વેશ પરિવર્તન કરી અને પેશાવર કાબુલથી તેઓ મોસ્કો થઈને ક્યાં ચાલ્યા ગયા? બર્લિન ચાલ્યા ગયા. અને બર્લિનમાં જઈ તેમને રેડિયો ઉપર પ્રવચન આપ્યું. અને જ્યારે રેડિયો ઉપર પ્રવચન આપ્યું ત્યારે જે અંગ્રેજ સરકાર છે એ એમના અવાજ સાંભળીને ચોંકી ઉઠી અને ત્યાંથી તેઓ સુમાત્રા થઈ અને ક્યાં ચાલ્યા ગયા? જાપાન ચાલ્યા ગયા. તો આ આઝાદ હિન્દ ફૌજ છે અને આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે પણ કોની નિમણૂક કરવામાં આવી? આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે સુભાષચંદ્ર બોઝની પણ નિમણૂક કરવામાં આવી. હવે બ્રિટિશ લશ્કરના એક ભારતીય અમલદાર હતા કેપ્ટન મોહનસિંહ. એ જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની એમણે રચના કરેલી હતી. એટલે આઝાદ હિન્દ ફૌજ છે એમની મૂળ રચના કરનાર હતા કેપ્ટન મોહનસિંહ. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને આઝાદ હિન્દ ફૌજમાંથી રાજીનામું આપવાની ફરજ પડી અને આઝાદ હિન્દ ફૌજનું જે ભવિષ્ય છે એ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. અને રાસબિહારી બોઝ હતા એ રાસબિહારી બોઝે બધાની સંમતિથી, સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને સર્વ સત્તા સુભાષચંદ્ર બોઝને સોંપવામાં આવી. હવે આઝાદ હિન્દ ફૌજ છે એનું જે સુકાની પદ છે એ સુભાષચંદ્ર બોઝની માથે કઈ રીતે એને કઈ રીતે સોંપવામાં આવ્યું? તો કે બ્રિટિશ લશ્કરની અંદર આપણા ભારતીય અમલદાર હતા કેપ્ટન મોહનસિંહ. એ જાપાનને શરણે ગયેલા જે સૈનિકો છે એ સૈનિકોમાં જે ભારતીય સૈનિકો હતા એ ભારતીય સૈનિકોમાંથી આ આઝાદ હિન્દ ફૌજની એમને રચના કરેલી હતી. હવે જાપાન સરકાર અને એક રાસબિહારી બોઝ નામના વ્યક્તિ હતા. આ બંને વચ્ચે મતભેદ થયો અને બંને વચ્ચે મતભેદ થતા જે કેપ્ટન મોહનસિંહ હતા એ કેપ્ટન મોહનસિંહે આઝાદ હિન્દ ફૌજમાંથી શું કર્યું? રાજીનામું આપ્યું. એટલે આઝાદ હિન્દ ફૌજ છે એનું ભવિષ્ય છે એ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. એટલે અનિશ્ચિત બની જતા આ રાસબિહારી બોઝ છે એમણે બધાની અનુમતિ લીધી. એટલે આ સર્વસંમતિથી પરિણામે 4 જુલાઈ 1943ના રોજ આ આઝાદ હિન્દ ફૌજ છે એના સર્વોચ્ચ નેતા તરીકે કોને પસંદ કરવામાં આવે? સુભાષચંદ્ર બોઝને પસંદ કરવામાં આવ્યા. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજી એવા હુલામણા નામથી બોલાવવામાં આવ્યા. એટલે કે નેતાજી એવું હુલામણું નામ તેમને આપવામાં આવ્યું. નેતાજીએ આ જે ફૌજ હતી આઝાદ હિન્દ ફૌજ એને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. આજે પણ સુભાષચંદ્ર બોઝને હુલામણા નામથી બોલાવવામાં આવે છે. એ હુલામણું નામ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ. એટલે કે જ્યારે એમને આઝાદ હિન્દ ફૌજ છે એનું જ્યારે પદ આપવામાં આવ્યું, સુકાની પદ એને આપવામાં આવ્યું, ત્યારે જ એમને હુલામણા નામથી સંબોધવામાં આવ્યા હતા. એ હુલામણું નામ શું છે? તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો ત્યાર પછી આ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે આ આઝાદ હિન્દ ફૌજ છે
એ ફોજને એમણે એક સૂત્ર પણ આપ્યું, ચલો દિલ્હી. ત્યાર પછી તેમણે ભારતને પણ એક મંત્ર આપ્યો, જય હિન્દ. આ જય હિન્દનો મંત્ર આપણે બોલીએ છીએ જય હિન્દ, તો આ જય હિન્દ એવો મંત્ર આપનાર કોણ હતા? નેતાજી સુભાષચંદ્ર બોઝ. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર એમણે આ ભારતની આઝાદી માટે આહવાન કર્યું. એટલે કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा આ મંત્ર આપનાર પણ કોણ હતા? નેતાજી સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી કામચલાઉ સરકારની રચના કરવામાં આવી, જેની અંદર ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝ છે એ સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરઝી હુકુમતે આઝાદ હિન્દ એવી એક સંસ્થાની સ્થાપના કરી. આ સુભાષચંદ્ર બોઝ છે એમણે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને આ કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. એટલે કે ઓક્ટોબર 1943ની વાત કરીએ તો ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝ છે એ સિંગાપુરમાં ગયા અને સિંગાપુરની અંદર એમણે કામચલાઉ સરકારની સ્થાપના કરી. આ સુભાષચંદ્ર બોઝ છે એ આ લશ્કર છે એ લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો એમણે હોદ્દો પણ સંભાળ્યો હતો અને આ કામચલાઉ સરકાર છે એમણે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે પણ યુદ્ધ જાહેર કર્યા હતા. આઝાદ હિન્દ ફૌજની કામગીરી. તો આ આઝાદ હિન્દ ફૌજ છે એની જે કામગીરી છે એ કામગીરી કઈ પ્રકારની હતી અને તેઓ શું શું કામગીરી કરતા હતા? તો કે સુભાષચંદ્ર બોઝ એ આઝાદ હિન્દ ફૌજના કામચલાઉ સરકારના વડા બન્યા હતા. એ વડા બન્યા પછી આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી. આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદ આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો પણ મેળવ્યા હતા. ત્યારબાદ જે પુરવઠો છે એ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી હતી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હારી ગયું, યુદ્ધની પરિસ્થિતિ બદલાય અને આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં અને 4000 સૈનિકોની ખુવારી થઈ અને 25000 સૈનિકો કેદ પકડાયા. હવે મૂળ આ જે ફૌજ છે એ ફૌજની કામગીરી તો કે એમની કામગીરી સુધી કામચલાઉ સરકાર અને કામચલાઉ સરકારના વડા કોણ હતા? નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને આ આઝાદ હિન્દ ફૌજ છે એનું ફરી પુનઃ આયોજન કરવામાં આવ્યું. એમાં આ સુભાષચંદ્ર બોઝ દ્વારા છે એ સૈનિકોને તાલીમ આપવામાં આવી. સૈનિકોને માટે એમને નવા જે તરકીબો છે એ અજમાવવામાં આવી. સુભાષચંદ્ર બોઝ છે એ આઝાદી ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી એમણે ઊભી કરી, અલગ અલગ લશ્કરીઓની ટુકડી બનાવી અને સૈનિકોને એક સઘન તાલીમ આપી અને તૈયાર કર્યા. આઝાદી હિન્દ ફૌજ છે એમણે ભારતની જે પૂર્વ સરહદ છે આરાકાન અને ઇમ્ફાલ, આ ઇમ્ફાલમાં કેટલાક વિસ્તારો છે કેટલાક વિસ્તારોમાં એમણે વિજય પણ પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ જે પુરવઠો છે એ પુરવઠાની ભયંકર તંગી પડી અને અતિ ભારે વરસાદને કારણે આ જે સુભાષચંદ્ર બોઝે જે ફૌજ તૈયાર કરી હતી એ ફૌજ છે એ પુરવઠાની તંગી અને અતિ ભારે વરસાદને કારણે ફૌજ છે એને પીછેહટ કરવી પડી હતી. અને એ જ સમયમાં જાપાન ઉપર અમેરિકા દ્વારા શું કરવામાં આવ્યું? એ જ સમયમાં જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ પણ ફેંકવામાં આવ્યા અને જાપાન છે એ અણુબોમ્બ ફેંકવાને કારણે હારી ગયું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આઝાદ હિન્દ ફૌજ છે એનું જે ભવિષ્ય છે એ હવે રહ્યું નહીં અને 4000 સૈનિકો છે એની ખુવારી થઈ, એવું મૃત્યુ પામ્યા અને 25000 સૈનિકો છે એ કેદ પકડાયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એમણે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. શું? તો કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. એટલે નેતાજી છે એ રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા.
જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપે વિમાન મથકથી એક વિમાન ઉપડ્યું. આ વિમાનને તરત જ આગ લાગી. નેતાજી સખત દાજ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તેઓ જાપાન ગયા હતા અને નેતાજી છે એ જાપાન ગયા અને ત્યાં તેમણે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી કે હું આ જે ગુલામ હિન્દુસ્તાન છે એ ગુલામ હિન્દુસ્તાનમાં ક્યારેય પગ મૂકીશ નહીં. અને તેઓ રંગૂનથી બેંકોક અને બેંકોક છોડી અને તેઓ વિમાન માર્ગે આગળ વધ્યા અને ત્યારબાદ આગળ વધ્યા અને જાપાને એક જાહેરાત કરી હતી. એ જાહેરાત મુજબ અત્યારે તો આપણી પાસે આવા જ સમાચાર છે, બાકી ખરેખર નેતાજી સુભાષચંદ્ર બોઝનું શું થયું છે એ હજી કોઈને ખબર નથી. તો આ જાપાનની જાહેરાત મુજબ આપણે વાત કરીએ તો 18 ઓગસ્ટ 1945ના રોજ જે ફોર્માસા છે એ ફોર્માસાના તાઇપે જે વિમાન મથક છે એ વિમાન મથક છે એ ત્યાંથી આ વિમાન ઉપડ્યું અને એ વિમાનમાં કોણ બેઠું હતું? નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે એવું કહેવાય છે કે એ વિમાન છે જ્યાંથી ઉપડ્યું ત્યાર પછી એમાં આગ લાગી અને નેતાજી એમાં સખત દાઝ્યા અને દાઝવાને કારણે એમનું મૃત્યુ થયું. આ રીતના આપણી પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝના આ લાસ્ટ ન્યૂઝ હતા. બાકી ફાઇનલ શું થયું છે એ હજી કોઈને ખબર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સુભાષચંદ્ર બોઝ છે એક ઓરિસ્સા નામનું રાજ્ય અને એમાં કટક નામનું ગામ અને એની અંદર જે જાનકીનાથ બોઝ એમના પિતા છે એ જાનકીનાથ બોઝના એક સંતાન એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. એ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એ આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે અને રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે એમણે સરસ મજાની કામગીરી કરી હતી. અને ત્યાર પછી આઝાદ હિન્દ ફૌજ છે એ આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ રહ્યા હતા. તેમણે એક બ્લોક રાજકીય પક્ષની પણ સ્થાપના કરી હતી. ફોરવર્ડ બ્લોક નામનો જે રાજકીય પક્ષ છે એની સ્થાપના કરનાર પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. ચલો દિલ્હી એવું સૂત્ર આપનાર કોણ હતા? ચલો દિલ્હી એવું સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝ હતા. એમણે આઝાદ હિન્દ નામની જે ફૌજ હતી એ ફૌજને આ સૂત્ર આપેલું હતું, ચલો દિલ્હી. અને ભારતની અંદર જય હિન્દ એવો મંત્ર બોલવામાં આવે છે. તો આ મંત્ર બોલનાર પણ, આ મંત્ર આપનાર પણ પ્રથમ વખત આપનાર આપણને કોણ હતા? નેતાજી સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર છે એ શેના માટે આપવામાં આવ્યું હતું? આ સૂત્ર છે એ આઝાદી મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. અને આ રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એમણે ભારતની અંદર જે સ્વાતંત્ર્ય ચળવળ હતી એ સ્વાતંત્ર્ય ચળવળની અંદર ભાગ લઈ અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે પોતાનો ફાળો આપેલો હતો. હવે આપણે જ્યારે મળીશું ત્યારે પ્રકરણ નંબર 4 છે એની વાત કરવાના છીએ. સર્વોચ્ચ અદાલત. ભારતની અંદર જે સર્વોચ્ચ અદાલત છે એની અંદર કઈ રીતની કાર્ય વ્યવસ્થા હોય છે, કેવા પ્રકારની ન્યાય વ્યવસ્થા હોય છે અને ક્યાં આવેલી છે, શું શું કાર્ય કરવામાં આવે છે એ વગેરે વાત આપણે છે એ પ્રકરણ નંબર 4ની વાત છે. જે સર્વોચ્ચ અદાલત એવું એનું ટાઇટલ છે અને જેની અંદર સર્વોચ્ચ અદાલતની કામગીરી શું શું હોય છે, એની અંદર વિવાદ થાય તો એ વિવાદનો ઉકેલ કેવી રીતે કોર્ટની અંદર આ ઉકેલ આપવામાં આવે છે અને ન્યાયતંત્ર છે એ હાલની તકે સ્વતંત્ર કેમ છે? સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગો ભેગા થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો સરકારની રચના થતી હોય છે. પણ આ ત્રણેયમાં ન્યાયતંત્ર એવું છે જે સ્વતંત્ર છે અને એને ભારતની અંદર બંધારણની અંદર પણ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું છે. તો આ સર્વોચ્ચ અદાલત નામનું પ્રકરણ છે એ હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યારે આપણે કરીશું. અને બીજું વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવ્યા છે એ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે જે આ પાઠની અંદરથી વિચારી અને લખવાના છે. બીજું કે એની અંદર જે 1-1 માર્કના પ્રશ્નો છે એ 1-1 માર્કના પ્રશ્નો પણ તમારે પાઠની અંદરથી શોધવાના છે. પ્રયત્ન કરવાનો છે. તેમ છતાં તમને સ્ટડી મટીરિયલ્સ પણ મોકલી દેવામાં આવશે.
તો આ રીતે તમારે હોમવર્ક છે એ હોમવર્ક પણ કરવાનું રહેશે.